Hello, good morning students. Welcome become Sem 5 boys and girls. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by 10 Citizen Education Society. બીકોમ સેમેસ્ટર 5 અકાઉન્ટિંગ 5 રેફરન્સ બુક આપણે જોઈએ છીએ બીએ શાહ પ્રકાશન. આપણે લાસ્ટ સેશનમાં ચેપ્ટર ફર્સ્ટ યુનિટ ફર્સ્ટ સ્ટાર્ટ કર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું, મેથડ્સ જોઈ છે, લીફો એન્ડ ફીફો, જનરલ એન્ટ્રી આપણે જોઈ છે. એના પછી આપણે જોયું છે ફોર્મેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. એના પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કર્યા છે. સમ નંબર પેજ નંબર 64, સમ નંબર 45 એમાં આપણે વર્કિંગ નોટ ગઈકાલે જોઈ હતી લાસ્ટ સેશનમાં. બે સ્લાઇડમાં વર્કિંગ નોટ છે. હવે આપણે એનું ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવવાનું છે. મેં તમને કીધું હતું નેક્સ્ટ સેશનમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવીશું. જોઈએ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ કેવી રીતે બને છે. ફર્સ્ટ હેડિંગ મારવાનું, જે બુકમાં આપ્યું હોય એ જ રીતે 12% ઓઇલ બોન્ડ એકાઉન્ટ આપ્યું છે તો ઉપર હેડિંગ મારવાનું 12% ઓઇલ બોન્ડ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, ડેબિટ અને ક્રેડિટ. ફોર્મેટ આપણે જોયેલું છે. ફર્સ્ટ કોલમ આવે છે ડેટ, સેકન્ડ કોલમ પર્ટિક્યુલર, થર્ડ કોલમ ફેસ વેલ્યુ, ફોર્થ કોલમ ઇન્ટરેસ્ટ, ફિફ્થ કોલમ કેપિટલ વેલ્યુ. સેમ જેટલું તમે ડેબિટ બનાવ્યું એટલું ને એટલું એકાઉન્ટ ક્રેડિટ સાઇડ બનાવવાના છે. ડેટ, પર્ટિક્યુલર, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ એન્ડ કેપિટલ વેલ્યુ. ડેટમાં તમારે લખવાની છે. બુકમાં આપણે ફર્સ્ટ ક્યારે સ્ટાર્ટ થાય છે જો આપ્યું છે શ્રી મહેશ્વરી હાઈ 12% ઓઇલ બોન્ડ 1/4/2017 જે આપી છે એ જ ડેટ આપણે લખીએ છીએ. ડેબિટ સાઇડ 1/4 ઓપનિંગ સ્ટોક, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ આ જ કોલમે આ સિસ્ટમે બનાવવાનું છે ડેબિટ અને ક્રેડિટ. અહીંયા હેડિંગ નથી માર્યું, તમારે મારવું કમ્પલસરી છે. બુકમાં જે આપ્યું હોય એ પ્રમાણે 12% ઓઇલ બોન્ડ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. એમાં લખવાનું છે ફર્સ્ટ ડેટ, ડેટ એમાં આપી છે 1/4/2017, આપણે લખીએ છીએ 1/4/2017. એમાં ડેબિટ સાઇડ લખાશે ટુ ઓપનિંગ બેલેન્સ. ફેસ વેલ્યુ આપી છે સ્ટાર્ટિંગમાં તમને બુકમાં ઉપર બુક ઓપન રાખીને બેસજો 1 લાખ, આપણે લખ્યું 1 લાખ. એમાં લખ્યું છે કોસ્ટ વેલ્યુ 95,000 એટલે આપણે કોસ્ટ વેલ્યુ લખી કેપિટલ વેલ્યુમાં 95,000. હવે શું લખ્યું ઓપનિંગ બેલેન્સ લખી 1 લાખ અને કોસ્ટ વેલ્યુ આપણે લખી છે 95,000. ઇન્ટરેસ્ટ આપણે ફર્સ્ટ કેલ્ક્યુલેટ કર્યું છે. જોઈએ અહીંયા આપણે ફર્સ્ટ વર્કિંગ નોટ અકાઉન્ટિંગ યરની કરી છે. સેકન્ડ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ લખ્યું છે આપણે 30 જૂન અને 31 ડિસેમ્બરે આપે છે. એના પછી થર્ડ વર્કિંગ નોટ આપણે થર્ડ મંથનું ઓપનિંગ અક્રુડ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કર્યું છે 1 લાખની કેપિટલ વેલ્યુ 1 લાખની ફેસ વેલ્યુ ઉપર 3,000. આ 3,000ની તમારે એન્ટ્રી આપવાની છે. અહીંયા આપણે ઇન્ટરેસ્ટમાં એ 3,000 લખ્યા છે. જે પ્રમાણે તમે લોકોએ વર્કિંગ નોટ કરી છે એ જ પ્રમાણે એન્ટ્રી આપવાની છે. ઓપનિંગ બેલેન્સની બુકમાં આપ્યું છે ફેસ વેલ્યુ 1 લાખ, કોસ્ટ વેલ્યુ 95,000. 1 લાખ ફેસ વેલ્યુ, કોસ્ટ વેલ્યુ કે કેપિટલ વેલ્યુ કે બે સિમિલર જ છે. કેપિટલ વેલ્યુ 95,000 અને ઇન્ટરેસ્ટ આપ્યું છે 3,000. એના પછીની ડેટ આપી છે 1/8/2017 છે. પરચેસ ઓલવેઝ ડેબિટ, સેલ્સ ઓલવેઝ ક્રેડિટ. ફર્સ્ટ ટેબલમાં આપ્યું છે પરચેસ તો પરચેસ આપણે ડેબિટ સાઇડ લખીએ છીએ. ડેટ જે બુકમાં આપી છે એઝ ઇટ ઇઝ 1/8/2017 ટુ બેંક એકાઉન્ટ
ફેસ વેલ્યુ આપી છે આપણને 60,000, સોરી, ફેસ વેલ્યુ આપણને આપી છે 1,00,000. હવે વર્કિંગ નોટમાં જોઈએ કે આપણે ઇન્ટરેસ્ટ કેટલું ફાઇન્ડ કર્યું છે 1/8. વર્કિંગ નોટ નંબર 5 1/8/2017, એમાં ઇન્ટરેસ્ટ આપણે માઇનસ કર્યું છે અને ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કર્યું છે 1000, અને ત્યારે કેપિટલ વેલ્યુ કેટલી છે 95,960. આ બેની એન્ટ્રી આપવાની છે. ઇન્ટરેસ્ટના કોલમમાં ઇન્ટરેસ્ટ 1000 અને કેપિટલ વેલ્યુના કોલમમાં કેપિટલ વેલ્યુ 95,960. ફેસ વેલ્યુ બુકમાં આપી છે એઝ ઇટ ઇઝ 1/8/2017 ટુ બેંક એકાઉન્ટ. ફેસ વેલ્યુ 1,00,000, ઇન્ટરેસ્ટ 1,000 અને કેપિટલ વેલ્યુ 95,960. એના પછી સેકન્ડ આપ્યું છે 1/9/2017, 60,000 આપ્યું છે સેલ્સ. સેલ્સ આવે ઓલવેઝ ક્રેડિટ સાઇડ. એની પહેલા આપણે વર્કિંગ નોટ કરી છે હાફ યરલી ઇન્ટરેસ્ટની. જોતા જઈએ 1/8, એના પછી 1/9. 1/9 ની એન્ટ્રીમાં જોઈએ શું આપ્યું છે સેલ્સ એટલે ક્રેડિટ સાઇડ. ફેસ વેલ્યુ કેટલી છે 60,000. ઇન્ટરેસ્ટ કેટલું અહીંયા આપણે માઇનસ પ્લસ કર્યું છે 1,200 અને કેપિટલ વેલ્યુ કેટલી છે આપણી 56,430. એ જ અમાઉન્ટ આપણે મૂકવાની છે. 1/9/2017, ફેસ વેલ્યુ 60,000, ઇન્ટરેસ્ટ 1,200 અને કેપિટલ વેલ્યુ આમાં આને લખી નથી. કેપિટલ વેલ્યુ તમારે મૂકવાની છે 56,430, 56,430. એના પછી આપણે હાફ યરલી ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કર્યું છે 30/6નું. જોતા જઈએ 1/9 પછી આપણે વર્કિંગ નોટ નેક્સ્ટ કરી છે સોરી 30/9 ની આપણે ફર્સ્ટ વર્કિંગ નોટ કરી હતી. 1/8 પેલા 30/6 એ હાફ યરલી ઇન્ટરેસ્ટ આપણે આપ્યું છે 6,000. હાફ યરલી ઇન્ટરેસ્ટ ઓલવેઝ ક્રેડિટ સાઇડ. ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 30/6 બાય બેંક એકાઉન્ટ. ઇન્ટરેસ્ટના કોલમમાં 6,000. ઓનલી ઇન્ટરેસ્ટના કોલમમાં ફેસ વેલ્યુ અને કેપિટલ વેલ્યુ આવતું નથી. એના પછી 1/9 ની આપણે એન્ટ્રી કરી. 1/9 માં અહીંયા તમારે કેપિટલ વેલ્યુ લખવાની છે 56,430, તમે ફાઇન્ડ કરેલી છે વર્કિંગ નોટમાં. એના પછી પરચેસ આપ્યું છે 1/12/2017. પરચેસ હોય તો ડેબિટ સાઇડ. ડેટમાં તમે લખો છો 1/12/2017, ડેબિટ સાઇડ ટુ બેંક એકાઉન્ટ. ફેસ વેલ્યુ આપી છે 80,000. આપણે જોતા જઈએ ફેસ વેલ્યુ 80,000. ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કર્યું છે કેટલું અહીંયા આવ્યું છે 4,000 અને કેપિટલ વેલ્યુ કેટલી આપણને મળી છે 78,376. 80,000, 4,000, 78,376. જોતા જાઓ 80,000 ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ 4,000 અને 78,376 કેપિટલ વેલ્યુ. એના પછી આપણે ફાઇન્ડ કર્યું છે 31/12 હાફ યરલી ઇન્ટરેસ્ટ. એમાં ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ, સેલ્સ માઇનસ પ્લસ પરચેસ એટલે તમને ક્લોઝિંગ સ્ટોક મળ્યો તો લાસ્ટ સ્ટોક 2,20,000નો. એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કર્યું છે સ્ટોક ઉપર 13,200. આની જ ઓનલી એન્ટ્રી આપવાની છે તમારા લોકોને, બાકી શેની એન્ટ્રી આપવાની નથી. હાફ યરલી ઇન્ટરેસ્ટ ઓલવેઝ ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડ આપણે લખીએ છીએ 31/12 બાય બેંક એકાઉન્ટ. 31/12 બાય બેંક એકાઉન્ટ 13,200 ઓનલી ઇન્ટરેસ્ટના કોલમમાં. 13,200 ઇન્ટરેસ્ટના કોલમમાં 13,200. એના પછી આપણે કર્યું છે હાફ યરલી ઇન્ટરેસ્ટની જ એન્ટ્રી આપવાની, સ્ટોકની એન્ટ્રી આપવાની નથી. 1/3/2017 કમ ઇન્ટરેસ્ટ સેલ. સેલ છે તો ક્રેડિટ સાઇડ, પરચેસ હોય તો ડેબિટ સાઇડ. ફેસ વેલ્યુ કેટલી છે
50,000 તો ક્રેડિટ સાઇડ ડેટ લખવાની 1/3/17 ફેસ વેલ્યુના કોલમમાં 50,000 ઇન્ટરેસ્ટ કેટલું છે 1000 અને કેપિટલ વેલ્યુ 48,995 આની આપણે ટેબલમાં એન્ટ્રી આપીએ ડેટ આપણે લખી છે 1/12/16 1/12/17 બાય બેંક એકાઉન્ટ 50,000 ફેસ વેલ્યુ 50,000 ઇન્ટરેસ્ટ 1,000 અને કેપિટલ વેલ્યુ 48,995 48,995 અહીંયા પણ કેપિટલ વેલ્યુ લખી નથી તમારે કેપિટલ વેલ્યુ લખવાની છે એના પછી હવે આવે છે હાફ યરલી ઇન્ટરેસ્ટ 30/6 નું એક આપ્યું આપણે ક્રેડિટ સાઇડ અને બીજું આપ્યું 31/12 13,200 પછી આ 60,000 અને 50,000 એ બે શું આપ્યું આપણે સેલ્સની એન્ટ્રી આપી છે ક્લિયર આટલું ક્રેડિટ સાઇડ ડેબિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ આવી અને બે એન્ટ્રી પરચેસની આવી છે હવે અહીંયા તમારે ફેસ વેલ્યુનો ટોટલ કરવાનો છે ફર્સ્ટ ફેસ વેલ્યુનો ટોટલ કરવાનો છે ફેસ વેલ્યુનો ટોટલ આવે છે 2,80,000 ડેબિટ સાઇડનો વધારે છે ક્રેડિટ સાઇડનો ફેસ વેલ્યુનો ટોટલ ઓછો છે બંને બાજુ તમારે 2,80,000 ટોટલ કરવાનો છે 2,80,000 ટોટલ કરો છો એમાંથી તમે ક્રેડિટ સાઇડની અમાઉન્ટ માઇનસ કરો છો 60,000 અને 50,000 એટલે રિમેનિંગ જે ફિગર મળે છે એ આવે છે 1,70,000 1,70,000 એને કહેવાશે 31/3/17 બાય 31/3/18 બાય ક્લોઝિંગ બેલેન્સ ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ તો એની ઓપોઝિટ ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ 31/3/18 બાય ક્લોઝિંગ બેલેન્સ 1,70,000 ફેસ વેલ્યુ તમને આ મળી 1,70,000 1,70,000 ફેસ વેલ્યુ છે આપણે 1,70,000 ની કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે ફર્સ્ટ અહીંયા જુઓ ફીફો મેથડે આપણે સ્ટોક આપવાનો છે અહીંયા સમજો આપણી પાસે ફેસ વેલ્યુનું જ કોલમ જોવાનું છે ડેબિટ સાઇડનું પણ અને ક્રેડિટ સાઇડનું પણ આપણી પાસે સ્ટોક આપ્યો છે ફર્સ્ટ ઓપનિંગ બેલેન્સ આપણી પાસે છે 1,00,000 રૂપિયા એમાંથી ફેસ વેલ્યુ કેટલા આપવાના છે સ્ટોકમાંથી 1,00,000ની તમારી પાસે સિક્યુરિટી હતી એમાંથી તમે 60,000ની સિક્યુરિટી સેલ કરો છો 1,00,000 - 60,000 તો તમારી પાસે બેલેન્સ કેટલું રહે છે 1,00,000 માંથી 60,000 આપો છો તો 40,000 40,000 બેલેન્સ તમારી પાસે રહે છે 40,000 માંથી હવે તમારે બીજી કેટલી સિક્યુરિટી તમે સેલ કરો છો 50,000 ફીફો મેથડ છે એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફર્સ્ટ કયો સ્ટોક છે 1,00,000 એમાંથી ફર્સ્ટ 60,000 તમે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફર્સ્ટ તમે ગોઝ આઉટ કરો છો લીફો મેથડ હોય તો લાસ્ટમાંથી પેમેન્ટ કરવાનું ફીફો મેથડ હોય તો ફર્સ્ટમાંથી પેમેન્ટ કરવાનું ક્લિયર આટલો જ ખાલી અહીંયા ડિફરન્સ છે 1,00,000 તમારી પાસે ફેસ વેલ્યુ છે એમાંથી તમે 60,000 આપી દો છો તો રિમેનિંગ સ્ટોક તમારી પાસે વધે છે 40,000 હજી તમારે આપવાના છે 50,000 સ્ટોક તમારી પાસે અવેલેબલ કેટલો છે 40,000 ખૂટે છે કેટલા તમારે દેવાના 10,000 એ 10,000 તમે સેકન્ડ સ્ટોકમાંથી રહેશો સેકન્ડ સ્ટોક કેટલાનો છે 1/8/2017 તમે બીજી 1,00,000 સિક્યુરિટી પરચેસ કરી હતી 1,00,000ની એમાંથી તમે 10,000 લેશો એટલે આમાંથી તમે 10,000 ઓછા કરો છો 10,000 આમાંથી લીધા અને 40,000 આપણી પાસે સ્ટોક વધ્યો હતો એટલે 50,000 આપણે એવી રીતે સેકન્ડ સિક્યુરિટી પણ વેચી દીધી છે જેમાંથી તમે લ્યો છો જે સ્ટોકમાંથી તમે બેલેન્સ લ્યો છો અને જેમાં રિમેનિંગ બેલેન્સ વધે છે એની હારે જ તમારે ત્રિરાશિ મૂકવાની છે અહીંયા ફર્સ્ટ જુઓ જ્યારે ફેસ વેલ્યુ 1,00,000 હોય ત્યારે એની કેપિટલ વેલ્યુ કેટલી છે 95,960 એની કેપિટલ વેલ્યુ 95,960 તો તમારે 1,00,000 માંથી 10,000 આપી દીધા તો રિમેનિંગ કેટલા ખૂટ્યા
90,000 બાકી રહે અને આ સ્ટોકનો આપણે ઉપયોગ કર્યો નથી. 90,000 બાકી રહે છે ત્યારે આપણે મૂકવાનું કે તો 90,000 કેટલા? 1,00,000 જ્યારે ફેસ વેલ્યુ હોય ત્યારે એની કેપિટલ વેલ્યુ 95,960. તો બાકીના કેટલા રહ્યા? 90,000 રહે, કેમ કે 1,00,000માંથી 60,000 આપ્યા તો 40,000 વધ્યા. 40માંથી આપણે દેવાના હતા 50,000, તો 40,000 આપી દીધા. 10,000 આમાંથી લીધા બીજા સ્ટોકમાંથી 1,00,000માંથી, તો એમાં આપણી પાસે આ 1,00,000માંથી 10,000 રહે જાય તો રિમેનિંગ કેટલા રહે છે? 90,000. તો 1,95,960, તો 90,000 કેટલા? તો કેપિટલ વેલ્યુ આવે છે 86,364. આ તમને કેપિટલ વેલ્યુ મળી તમને 90,000ના સ્ટોકની. અહીંયા આપણે કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે 1,70,000ના સ્ટોકની તમારે કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. 86,364 જે આવે છે એ તમને મળી 90,000ના સ્ટોકની કિંમત. 90,000 ફેસ વેલ્યુની કિંમત આવી 86,364. તો આ 80,000ના સ્ટોકનો આપણે યુઝ કર્યો નથી. તો 90,000 પ્લસ 80,000 એટલે અહીંયા 1,70,000 બેલેન્સ થઈ જાય છે. એ આ બેલેન્સ સાથે ટેલી થવું જોઈએ. જે સ્ટોક તમે યુઝ નથી કર્યો એ તમે અહીંયા એડ કરો, એ જ બેલેન્સ અહીંયા તમને મળવી જોઈએ. જો એ બે બેલેન્સ સિમિલર થાય તો તમારો સમ સાચો. 90,000 વધ્યા અને 80,000ના સ્ટોકનો આપણે યુઝ કર્યો નથી. તો 90,000 પ્લસ 80,000 એટલે 1,70,000. 80,000ની કેપિટલ વેલ્યુ કેટલી છે? 75,376. સોરી, 78,376. એ તમે આમાં 86,364માં એડ કરી દેશો. 90,000ની કેપિટલ વેલ્યુ કેટલી આવી હતી? 86,364. એમાં તમે 78,376 એડ કરો છો તો કેપિટલ વેલ્યુ આવે છે 1,70,000ની 1,64,740. આ બેનો એડ કરવાનો. 80,000ની કેપિટલ વેલ્યુ એઝ ઇટ ઇઝ અહીંયા લખી દેવાની. 90,000ની આપણે ફાઇન્ડ કરી છે એ બેનો પ્લસ કરવાનો એટલે 1,64,740. એ કેપિટલ વેલ્યુ તમારે અહીંયા 1,70,000ની સામે લખવાની છે. 1,70,000ની સામે 1,64,740. અહીંયા ખોટું લખ્યું છે, તમે અહીં સુધારજો. 1,64,740. 1,70,000ની કેપિટલ વેલ્યુ. હવે તમારે ટોટલ કરવાનો છે કેપિટલ વેલ્યુનો. કેપિટલ વેલ્યુનો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 2,70,165. ઈ જ ટોટલ તમારે ડેબિટ સાઇડ લાવવાનો છે 2,70,165. એમાંથી તમારે ડેબિટ અમાઉન્ટ માઇનસ કરવાની છે એટલે રિમેનિંગ અમાઉન્ટ મળે છે 829. 829 31,5 ત્યાં લખો, સોરી 31,3 ત્યાં તમારે લખવાનું છે ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 829. એને તમારે રાઉન્ડ કરવાનું છે 829ને, અને ત્યાં લખવાનું છે ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 31,3 829. કેપિટલ વેલ્યુનો ટોટલ કેટલો આવશે? ડેબિટ સાઇડનો ઓછો છે, ક્રેડિટ સાઇડનો છે 2,70,165. 2,70,165. એના પછી હવે તમારે ટોટલ કરવાનો છે ઇન્ટરેસ્ટનો. ઇન્ટરેસ્ટનો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે, ઇન્ટરેસ્ટના કોલમનો ક્રેડિટ સાઇડનો ટોટલ 26,500. ઈ જ ટોટલ તમારે ડેબિટ સાઇડ લાવવાનો છે 26,500. એમાંથી ડેબિટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 18,500. એને તમારે રાઉન્ડ કરવાનું છે 18,500 ને અહીંયા એને કહેવાશે 31,3 ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ એકાઉન્ટ. ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ એકાઉન્ટ. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:32 ઓનલી મેસેજ કરીને પૂછી શકો છો. સમ ઇઝી છે, પ્લીઝ 2-3 વાર વિડીયો સમજશો એટલે તમને આવડી જશે. બધા સમ આ રીતે જ છે. વર્કિંગ નોટ કરવાની છે અને ટેબલ બનાવવાનું, કેલ્ક્યુલેશન માટે એકાઉન્ટ્સ બનાવવાનું છે. જે વર્કિંગ નોટ કરી છે એમાં તમે ફેસ વેલ્યુ બુકમાં આપી હોય એ ફેસ વેલ્યુ લખવાની છે. ઇન્ટરેસ્ટ તમે ફાઇન્ડ કર્યું હોય તે ઇન્ટરેસ્ટ લખવાનું છે અને
કેપિટલ વેલ્યુ લખવાની છે. લાસ્ટમાં તમારે ફેસ વેલ્યુમાંથી સ્ટોક આપવાનો છે. કંઈ પણ ડિફિકલ્ટી હોય તો પૂછી શકો છો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. આ લાસ્ટ યુનિટ છે આપણા સિલેબસનું. આના સમ કમ્પ્લીટ થશે પછી આપણો સિલેબસ કમ્પ્લીટ થશે. થેન્ક યુ વેરી મચ.